શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 31 સર્વભૂતસ્થિતં યમામં ભજતિ એકત્વમ આસ્થિતઃ સર્વથા વર્તમાનઃ અપિ સહયોગી મયિ વર્તતે. મારામાં એકી ભાવે સ્થિત થયેલો જે યોગી સઘળા પ્રાણીઓમાં સ્થિત મારું ભજન કરે છે તે સર્વ કાંઈ વર્તાવ કરતો હોય ને પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો છે, અર્થાત તે સર્વથા મારામાં જ સ્થિત છે. એકત્વમ સ્થિત અર્થાત ભગવાને બતાવ્યું હતું કે જે મને સર્વમાં અને સર્વને મારામાં જુએ છે તેને માટે હું અદૃશ્ય નથી હોતો અને તે મારા માટે અદૃશ્ય નથી હોતો. અદૃશ્ય કેમ નથી હોતો? કારણ કે સઘળા પ્રાણીઓમાં સ્થિત મારી સાથે તેની અભિન્નતા થઈ ગઈ છે, અર્થાત મારી સાથે તેનો અત્યધિક પ્રેમ થઈ ગયો છે. અદ્વૈત સિદ્ધાંતમાં તો સ્વરૂપથી એકતા હોય છે, પરંતુ અહીં એવી એકતા નથી. અહીં દ્વૈત હોવા છતાં પણ અભિન્નતા છે, અર્થાત ભગવાન અને ભક્ત દેખાવામાં તો બે છે પરંતુ વાસ્તવમાં એક જ છે. જેવી રીતે પતિ અને પત્ની બે શરીર હોવા છતાં પણ પોતાને અભિન્ન માને છે, બે મિત્રો પોતાને એક જ માને છે, કેમ કે અત્યંત સ્નેહ હોવાને કારણે ત્યાં દ્વૈતપણું નથી રહેતું. એવી જ રીતે જે ભક્તિયોગનો સાધક ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે, ભગવાનમાં અત્યંત સ્નેહ હોવાને કારણે તેની ભગવાન સાથે અભિન્નતા થઈ જાય છે. એ જ અભિન્નતાને અહીં એકત્વમાં સ્થિત પદથી બતાવવામાં આવ્યું છે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજતી. સર્વસ્થળ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં ભગવાન જ પરિપૂર્ણ છે, અર્થાત સકળ ચરાચર જગત ભગવત સ્વરૂપ જ છે. વાસુદેવ સર્વમ, એ જ તેનું ભજન છે. સર્વભૂત સ્થિતમ પદથી એવી અસર પડે છે કે ભગવાન કેવળ પ્રાણીઓમાં જ સ્થિત છે, પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. ભગવાન કેવળ પ્રાણીઓમાં જ સ્થિત નથી, પરંતુ સંસારના કણે કણમાં પરિપૂર્ણ રૂપે સ્થિત છે. જેવી રીતે સોનાના આભૂષણો સોનામાંથી જ બને છે, સોનામાં જ સ્થિત રહે છે અને સોનામાં જ તેમનું પર્યવસાન થાય છે. અર્થાત સઘળી વેળા એક સોનું જ સોનું છે, પરંતુ લોકોની દ્રષ્ટિમાં આભૂષણોની સત્તા અલગ પ્રતીત થવાને કારણે તેમને સમજાવવા માટે કહેવામાં આવે છે કે આભૂષણોમાં સોનું જ છે. એવી જ રીતે સૃષ્ટિની પહેલાં, સૃષ્ટિના સમયે અને સૃષ્ટિના પછી એક જ પરમાત્મા છે, પરંતુ લોકોની દ્રષ્ટિએ પ્રાણીઓ અને પદાર્થોની સત્તા અલગ અલગ પ્રતીત થવાને કારણે એમને સમજાવવા માટે કહેવામાં આવે છે કે સર્વ પ્રાણીઓમાં એક પરમાત્મા જ છે, બીજું કાંઈ જ નથી. આ જ વાસ્તવિકતાને અહીં સર્વભૂત સ્થિતમ મામ પદોથી કહેવામાં આવી. સર્વથા વર્તમાનો અપી સહયોગી મય વર્તતે. તે શાસ્ત્ર અને વર્ણાશ્રમની મર્યાદા અનુસાર ખાતો, પીતો, સૂતો, જાગતો, ઉઠતો, બેસતો વગેરે બધી ક્રિયાઓ કરતો રહીને મારામાં જ વર્તે છે અને મારામાં જ રહે છે. કારણ કે જ્યારે તેની દ્રષ્ટિમાં મારા સિવાય કોઈ બીજી સત્તા જ નથી રહી, તો પછી તે જે કાંઈ વર્તાવ કરશે તેને ક્યાં કરશે? તે તો મારામાં જ સર્વ કાંઈ કરશે. 13મા અધ્યાયમાં જ્ઞાન યોગના વિષયમાં ભગવાને એ બતાવ્યું કે સર્વ કંઈ વર્તાવ કરતો હોવા છતાં પણ તેનો ફરીથી જન્મ નથી થતો. સર્વથા વર્તમાનો અપી ન સભૂયો અભિયાજાયતે. અહીં ભગવાને બતાવ્યું છે કે સર્વ કાંઈ વર્તાવ કરતો હોવા છતાં પણ તે મારામાં જ રહે છે. એનું તાત્પર્ય એ છે કે ત્યાં સંસારથી સંબંધ વિચ્છેદ થવાની વાત છે અને અહીં ભગવાનની સાથે અભિન્ન થવાની વાત છે. સંસારથી સંબંધ વિચ્છેદ થતાં જ્ઞાનયોગી મુક્ત થઈ જાય છે અને ભગવાનની સાથે અભિન્નતા થતાં ભક્ત પ્રેમના એક વિલક્ષણ રસનું આસ્વાદન કરે છે, જે અનંત અને પ્રતિક્ષણ વર્ધમાન છે. અહીં ભગવાને કહ્યું છે કે યોગી મારામાં વર્તાવ કરે છે, અર્થાત મારામાં જ રહે છે. આ અંગે શંકા થાય છે કે શું અન્ય પ્રાણીઓ ભગવાનમાં નથી રહેતા? એનું સમાધાન એ છે કે વાસ્તવમાં સઘળા પ્રાણીઓ ભગવાનમાં જ વર્તે છે અને ભગવાનમાં જ રહે છે, પરંતુ તેમના અંતઃકરણમાં સંસારની સત્તા અને મહત્તા રહેવાથી તેઓ ભગવાનમાં પોતાની સ્થિતિ જાણતા નથી કે માનતા નથી. આથી ભગવાનમાં વર્તતા હોવા છતાં પણ, ભગવાનમાં રહેતા હોવા છતાં પણ તેમનો વર્તાવ સંસારમાં જ થઈ રહ્યો છે, અર્થાત તેઓ જગતમાં અહંતા મમતા કરીને જગતને ધારણ કરીને રાખ્યું છે. યયેદમ ધાર્યતે જગત. તેથી તેઓ